આ આપણે સ્પાર્કનું રિલે છે. સ્પાર્કના રિલેની અંદર પણ લાસ્ટ ફોલ કરંટ આપણને જોવા મળે છે. લાસ્ટ ફોલ કરંટ જોવા માટે અહીંયા જે આપણે આ બટન છે એને તમારે પ્રેસ કરવાથી આ જે એલઈડી આવે છે એ એલઈડી આવવા માંડે એટલે આગળ આગળ પ્રેસ કરતું જવાનું. આ નીચે સુધી દબાવી રાખવાથી નીચે સુધી જાય. આ જે 1 નંબર રેડ આવે ત્યાં સુધી જવા દેવાનું. રેડ 1 નંબર આવે એટલે આર ફેજ કહેવાય. પછી આ રેડ 2 નંબર આવે એ વાય ફેજ કહેવાય. રેડ 3 નંબર આવે બી ફેજ કહેવાય. અને પાછું આગળ દબાવવાથી 7 નંબર આવે એ ન્યુટ્રલ કહેવાય. એ એટલા માટે અહીંયા લખેલું જ છે રિલેની અંદર કે IL1 1 2 3 અને 7 એટલે એ IN0 એટલે આર્થ RYB અને આર્થ. એ રીતે આની અંદર એનો ફોલ્ટ જે આવે એ લખી લેવાના. એ નંબર જે આવ્યા હોય એ 7 પછીના પોઈન્ટમાં કે જે આવ્યા હોય એને આપણે અહીંયા નીચે લખેલો હોય સિટી રેશિયો. એ સિટી રેશિયોમાં જે માર્ક કરેલું હોય એ માર્ક આરે આપણે ગુણાકાર કરવાનો. એટલે 1200 વડે આ જે ફોલ્ટ 0.21 છે એને ગુણ્યા 1200 કરવાથી એનો કિલો એમ્પિયરમાં ફોલ્ટ કરંટ આપણને મળશે. બરાબર. અને આ હાઈસેટ કે શેમાં ગયું છે એ જોવું હોય તો એના માટે જો અહીંયા લખેલું છે આ ઓવર કરંટ સ્ટાર્ટ કહેવાય. I0 ગ્રેટર દેન એલઈડી આવી હોય ને તો અહીં લખેલું છે. I ગ્રેટર દેન છે એ ઓવર કરંટ કહેવાય. આ એનો ટ્રીપ કહેવાય, ઓવર કરંટ ટ્રીપ. IT ગ્રેટર દેન લખેલું હોય તો આ ઓવર કરંટ આઈસેટ કહેવાય. I ડબલ ગ્રેટર દેન IN આવેલું હોય તો આ અર્થ ફોલ્ટ કહેવાય. I0/IN એલઈડી અહીંયા આવવા દે. અહીંયા જે એલઈડી અહીંયા બતાવેલું જ છે તમને I ગ્રેટર દેન ને I ને જે કાંઈ હોય ને અહીંયા તમારે જે કાંઈ ફોલ્ટ કરંટ આવ્યો હશે એ અહીંયા તમને એલઈડી ગ્લો થાય એ પ્રમાણે તમને ખ્યાલ આવી જશે. બરાબર. હજી આની લઈ લે. અને આ રિલેમાં કદાચ રિલે ટ્રીપ ટેસ્ટ લેવો હોય તો આ એના માટે આ લખાણ છે કે આ રીતે આ રિલેનો ટ્રીપ ટેસ્ટ લેવાય.